વાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે। કોન્ફિડન્સ છે કે અમારી સરકાર છે, લોકસભામાં 25 બેઠક જીત્યા, હવે ગેનીબેન ઉમેદવાર નથી, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે। જ્યારે કોંગ્રેસમાં પણ વાવની પેટા ચૂંટણી લડવા માટે અનેક મૂર્તિયાઓ થનગની રહ્યા। હવે બધાને એમ છે કે ગેનીબેન નથી, ગેનીબેન ઠાકોર નથી, તો લાવો આપણે આ વખતે કોંગ્રેસમાંથી અજમાવી લઈએ। કોંગ્રેસના મૂર્તિયા કોણ છે એ જાણવું હોય તો આ અહેવાલ આખો જોજો। નમસ્કાર, હું છું કિશન અને આપ જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીમાં ઠાકોર, ચૌધરી, રબારી, બ્રાહ્મણ, ક્ષત્રિય અલગ અલગ સમાજના લોકોએ આ વખતે વાવની પેટા ચૂંટણીની ટિકિટ માગી છે કે લાવો ગેનીબેન નથી તો લડી લઈએ। પણ કોંગ્રેસમાં પણ ગેનીબેન નહીં તો હવે કોણ, એના માટે કોંગ્રેસ મંથન કરી રહ્યું છે। માન ગણીને કોંગ્રેસ પાસે હવે 13-14 જેટલી માન વિધાનસભાઓ બચી છે। એવામાં ગેનીબેન લોકસભા તો જીતી ગયા, ગેનીબેને વાવમાં એટલી બધી ફાઇટ આપી કે શંકર ચૌધરીએ આખરે પોતાની સીટ બદલી। જે શંકરભાઈ વાવથી લડતા એ શંકરભાઈ થરાદ ભેગા થઈ ગયા। પણ હવે ગેનીબેન નથી તો કોંગ્રેસમાંથી કોણ, આ પ્રશ્ન છે। તો કોંગ્રેસમાંથી લડવા માટે સૌથી પહેલા આવે છે ઠાકરસિંહભાઈ રબારી। ઠાકરસિંહ રબારી જે ગેનીબેનના ખૂબ અંગત છે, વર્ષોથી ગેનીબેનની સાથે રહ્યા છે, એમને મદદ કરતા આવ્યા છે। ઠાકરસિંહ રબારી એ ત્યાં પેનલમાં નામ છે કે ભાઈ ઠાકરસિંહ રબારીને તમે વાવ વિધાનસભાના ઉમેદવાર બનાવો। બીજા નંબર ઉપર આવે છે કેપી ગઢવી। કેપી ગઢવીનું નામ પણ ત્યાં ઉમેદવાર તરીકે આગળ છે, ગઢવી સમાજમાંથી આવે છે, કોંગ્રેસ સાથે જોડાયેલા છે। ઠાકરસિંહ રબારી પણ કોંગ્રેસનું વર્ષોથી ત્યાં વાવ બેઠકમાં તેઓ સંચાલન કરે છે, ત્યાંના આગેવાન છે। ઠાકરસિંહ રબારી રબારી સમાજ, કેપી ગઢવી ગઢવી સમાજ, ગઢવી સમાજના આગેવાને ત્યાં વર્ષો સુધી સાંસદ પણ બીકે ગઢવીએ રહી ચૂક્યા છે। અને ત્રીજા નંબર પર નામ આવે છે થરાદના પૂર્વ ધારાસભ્ય યુવા નેતા ગુલાબસિંહ રાજપૂત। ગુલાબસિંહ રાજપૂતે યુથ કોંગ્રેસનું વર્ષો સુધી રાજકારણ કર્યું। થરાદમાં જ્યારે ચૂંટણી આવી ત્યારે એ પેટા ચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી। ગુલાબસિંહ રાજપૂતના દાદા એ ધારાસભ્ય હતા અને ત્યારબાદ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ મળી અને પેટા ચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂત એ થરાદથી જીતવામાં સફળ થયા। જોકે ત્યારબાદ મુખ્ય ચૂંટણીઓમાં શંકર ચૌધરીની સામે તેઓને હારનો સામનો કરવો પડ્યો। અને ચોથા નંબર ઉપર નામ આવે છે હરજીભાઈ ચૌધરી, જે જિલ્લા પંચાયતના સભ્ય છે કોંગ્રેસમાંથી। હરજીભાઈ દિગ્ગજ આગેવાન છે અને જિલ્લા પંચાયતના સભ્ય છે। એટલે ગુલાબસિંહ રાજપૂત ક્ષત્રિય સમાજ, હરજીભાઈ ચૌધરી એ ચૌધરી સમાજમાંથી આવે છે, કેપી ગઢવી ગઢવી સમાજમાંથી આવે છે અને ઠાકરસિંહ રબારી એ રબારી માલધારી સમાજમાંથી આવે છે। આ ચારમાંથી કોંગ્રેસ કોને ટિકિટ આપે છે એ સૌથી મોટો પ્રશ્ન છે। પણ અહીંયા જે સમજવા જેવી બાબત એ છે કે ગેનીબેન ઠાકોર એ વાવથી જીતતા આવતા હતા। લોકો એવું કહ્યું કે કોંગ્રેસે ઉત્તર ગુજરાતમાં ઠાકોરવાદ ચલાવ્યો, બનાસકાંઠાના સાંસદ પણ બન્યા, તો લોકોનું કહેવું છે કે ઠાકોરોના વોટ એ ગેનીબેનને વનવે મળ્યા। પણ કોંગ્રેસે હવે એ વિચારી રહી છે કે જો ભારતીય જનતા પાર્ટી એ કોઈ ઇતર સમાજને ટિકિટ આપે, એટલે કે રબારી, ગઢવી કે અન્ય કોઈ સમાજને ટિકિટ આપી દે અને કોંગ્રેસે અહીંયા ઠાકોર સમાજને ટિકિટ આપે, તેવી પરિસ્થિતિમાં ઠાકોર વર્સિસ ઇત્તરની બીક એ કોંગ્રેસને લાગી રહી છે કે ભાઈ જો અમે ઠાકોરને ટિકિટ આપીએ અને ભાજપ કોઈ ઇત્તરને ટિકિટ આપી દે તો ઠાકોરો કરતાં ઇત્તરના વોટ વનવે પડે તો અમારી હાર થઈ જાય। સામે ભારતીય જનતા પાર્ટી જો કોઈ ઇત્તરને ટિકિટ આપે તો કોંગ્રેસ અહીંયા ઠાકોરને ટિકિટ આપવા માંગે છે। પણ કોંગ્રેસને અહીંયા ડર એ છે કે જો ઠાકોરને ટિકિટ આપી દઈએ તો એક મેસેજ એ જશે કોંગ્રેસે માત્ર ઠાકોરનું રાજકારણ કરી રહ્યું છે। ગેનીબેનને અહીંયા ટિકિટ આપી, પછી ઉપર લઈ ગયા, ફરી અહીંયા ઠાકોરને ટિકિટ આપી, એટલે કોંગ્રેસને ડર સતાવે છે। અને ભારતીય જનતા પાર્ટીનું કહેવું એવું છે કે ભાજપ પણ ઠાકોર આપે અને કોંગ્રેસ પણ ઠાકોર આપે, એવામાં ઇત્તરના વોટ એ ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય એવી સ્થિતિમાં છે। એવામાં કોંગ્રેસે એ સ્ટ્રેટેજી પણ આગળ ચાલી રહી છે કે ઇત્તરને ટિકિટ આપી દઈએ તો ઠાકોરના જે વોટ છે તો મળશે જ, પણ સાથોસાથ ઇત્તરના વોટ પણ એમને મળી રહે
તો વાવની બેઠક જીતી શકાય. તમને શું લાગે છે, કોંગ્રેસ એ ઇત્તરને ટિકિટ આપશે કે ઠાકોરને ટિકિટ આપશે? ઠાકોર એ કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક છે અને ઇત્તરને ટિકિટ આપે તો એ કોંગ્રેસ એ ઠાકોર પ્લસ ઇત્તરના વોટ લેવા માટે આ પ્રકારની ગેમ કરી શકે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.